જામનગરની દરેડ જીઆઈડીસીમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે દરોડા પાડ્યા। જામનગર ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશનના પ્રમુખ મનસુખ ચૌહાણનું દરેડ જીઆઈડીસીમાં કારખાનું આવેલું છે। એસોસિએશનના પ્રમુખ મનસુખ ચૌહાણ ખુદ શહેરમાં ઝેર વહાવી રહ્યાનું તપાસમાં ખુલ્યું। મનસુખ ચૌહાણના ઔદ્યોગિક એકમ બીબીસી ઇલેક્ટ્રોપ્લેટર્સમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે દરોડો પાડ્યો। એ સમયે બેદરકારી છતી થઈ। કારખાનામાંથી દૂષિત પાણી શુદ્ધિકરણ કર્યા વગર જ વરસાદી પાણીના નિકાલ માટેની ગટરમાં છોડવામાં આવી રહ્યું છે। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે નોટિસ ફટકારી ગાંધીનગર વડી કચેરીને રિપોર્ટ મોકલ્યો। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજનલ અધિકારી મુજબ ગાંધીનગરથી ક્લોઝરનો આદેશ આવી શકે છે। ઔદ્યોગિક એકમ જે દરેડ ખાતે આવેલું છે, જેણે બોર્ડની મંજૂરી મેળવેલી હતી, પરંતુ તેના દ્વારા બાજુમાં જીઆઈડીસીમાં આવેલ સ્ટોર્મ વોટર ડ્રેઇનમાં એમનું ઔદ્યોગિક ગંદુ પાણી ટ્રીટમેન્ટ વગર ડિસ્પોઝલ કરવામાં આવી રહેલ હતું અને જેની પણ મુલાકાત લઈ અને અમો દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વડી કચેરી ગાંધીનગર ખાતે જરૂરી કાર્યવાહી અર્થે રિપોર્ટ ગાંધીનગર મોકલી આપેલ છે।